જે એના નંબરથી શરૂઆત કરવાની છે અને સારી જો શરૂઆત થતી જોવા મળી છે આપણને. ઓલમોસ્ટ જે પ્રકારના નર્વસનેસ આઈટીને લઈને હતી એની સામે આપણને સારા પરિણામો જોવા મળ્યા છે. એટલીસ્ટ આપણા જે અનુમાનો હતા એ અનુમાન મુજબના પરિણામ ઓવરઓલ આપણને રહેતા જોવા મળ્યા છે. કોઈ બહુ મોટી નિરાશા અહીંયા ટીસીએસના પરિણામની અંદર નથી મળી. 2-3 પોઈન્ટ જે અહીંયાથી ખાસ કરીને સૌથી મહત્ત્વના રહ્યા આખા પરિણામની અંદર. સૌથી પહેલાં તો સીસી ગ્રોથ 1.2% પર રહ્યો. 1%નું અનુમાન હતું ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર. અને મહત્ત્વની વાત કે છેલ્લા 7 ક્વાર્ટરમાં સૌથી હાઈએસ્ટ સીસી ગ્રોથ આપણને જોવા મળ્યો છે. અહીંયાથી આપણને માઇનસમાં પણ અમુક સમય માટે સીસી ગ્રોથ જોયો હતો, પરંતુ આજે રૂપિયાની અંદર આપણને ખાસ કરીને જે મોટો ઘસારો આવતો જોવા મળ્યો એની અસર અત્યારે દેખાઈ રહી છે. અને એને લઈને આજે આપણને 7 ક્વાર્ટરના ઉચ્ચતમ સ્તરે સીસી ગ્રોથ પહોંચતો જોવા મળ્યો છે, એટલે એક પોઝિટિવ રહ્યું. બીજું જે સતત 2-3 ક્વાર્ટર અહીંયાથી આપણને હેડકાઉન્ટ ઓછા થઈ રહ્યા હતા. આપણને ધ્યાન હોય તો ગયા ક્વાર્ટરની અંદર એમણે ગયા ક્વાર્ટરમાં કે એના આગલા ક્વાર્ટરમાં બહુ મોટી છટણીઓ કરી હતી, એટલે હેડકાઉન્ટ અહીંયાથી આપણને ઓછો થતો જોવા મળ્યો હતો. જે પણ અહીંયાથી ખાસ કરીને વધ્યો છે એટલે એના પર એક ફોકસ રાખવાની. હવે ગયા ક્વાર્ટર 3થી આ કંપનીએ એઆઈ બેઝડ આવક કેટલી છે, એઆઈથી આવક કેટલી છે એનો આંકડો આપવાનો શરૂ કર્યો હતો. Q3ની અંદર લગભગ $1.8 બિલિયન એઆઈથી આવક હતી, જે લગભગ Q4માં $2.3 બિલિયન પર પહોંચતી જોવા મળી છે. અને મહત્ત્વની વાત એ કે જે ટોટલ કુલ આવક કંપનીએ કરી છે એમાંથી 7.5%નું યોગદાન અહીંયાથી છે. એટલે આ બધા મેઇન પોઈન્ટ્સ અહીંયાથી ખાસ કરીને રહ્યા. મહત્ત્વની વાત અહીંયાથી કે જે કંપનીને જે નવા કોન્ટ્રાક્ટ મળ્યા છે એમાં પણ $12 બિલિયનની મજબૂત ડીલ થઈ છે. 3 મોટી ડીલ આપણને Q4ની અંદર થતી જોવા મળી છે. અને એટલા માટે થઈને આપણને આજે રેકોર્ડ કોન્ટ્રાક્ટ વેલ્યુ છે એ પણ જોવા મળી રહી છે. એટલે આ બધા પર ખાસ નજર રાખવાની. અને આ બધાને લઈને આજે તમને TCSના કાઉન્ટર એક પોઝિટિવિટી દર્શાવી શકે છે. ખૂબ સારા પરિણામો છે. એટલીસ્ટ જે પ્રકારનો ઘટાડો અહીંયાથી આપણને બજારની અંદર આવતો દેખાયો છે એની સામે પરિણામો એક સારા છે, એટલે એના પર એક ફોકસ રાખવાનો. બીજી તરફ તમે અહીંયાથી હવે જુઓ જે પ્રકારે આપણને અહીંયાથી ઘણી બધી બ્રોકરેજના પણ રિપોર્ટ આવ્યા છે, જેમાંથી ગોલ્ડમેન સેક્સ અહીંયાથી બાયના કોલ સાથે 2710ના ટાર્ગેટ આપી રહ્યું છે. CLSA આઉટ પરફોર્મ કોલની સાથે 2985ના ટાર્ગેટ આપી રહ્યું છે. JP મોર્ગન ઓવરવેઇટ કોલની સાથે 3150ના ટાર્ગેટ આપી રહ્યું છે. બીજી તરફ HSBC હોલ્ડ કોલની સાથે 2755, નોમુરા બાય કોલ સાથે 2930. જેફરીઝ થોડુંક અહીંયાથી અંડર પરફોર્મ કોલની વાત કરી રહ્યું છે 2275ના ટાર્ગેટ સાથે, પરંતુ સામે તમે જો ઇન્ક્રેડ પણ એડ કોલ આપી રહ્યું છે, જો કે ટાર્ગેટ ઘટાડીને 3052 કર્યા છે. અને DM કેપિટલ ન્યુટ્રલ રેટિંગ સાથે 2670ના ટાર્ગેટ આપી રહ્યું છે. ટાર્ગેટ બધે થોડા ઘટ્યા છે, પરંતુ ઓવરઓલ પરિણામો જે આપણને જોવા મળી રહ્યા છે પરિણામો સારા છે, ધ્યાન રાખતા રહીશું. અને ખાસ કરીને અહીંયાથી FY26 જે છે એ ગાઈડન્સમાં એક સારું રહેતું જોવા મળ્યું છે. ધ્યાન રાખીશું કઈ રીતે અહીંયાથી આજે આપણને રિએક્શન આવે છે. ઓવરઓલ પરિણામો ઘણા સારા, એટલે એના પર એક નજર ચોક્કસથી રાખીશું. બીજી તરફ તમારે પૂનાવાલા ફિનકોર્પ પર નજર રાખવાની છે. કંપનીએ 2500 કરોડનો QIP લોન્ચ કર્યો છે. ગઈકાલે જ આપણે વાત કરી હતી. ઇન્ડિકેટિવ ફ્લોર પ્રાઇસ 390ની છે, 5% ડિસ્કાઉન્ટ પર છે. અને આપણે 5000 કરોડની વાત કરી હતી, જેમાંથી 2500 કરોડ બેઝ પ્રાઇસ છે. એટલે જો કદાચ અહીંયાથી ડિમાન્ડ વધે તો બીજા 2500 કરોડનો ગ્રીન શો ઓપ્શન પણ કંપની યુઝ કરશે. એટલે પૂનાવાલા ફિનકોર્પ પર પણ નજર રાખીશું. 5% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઇસ છે, એટલે આજે આ સ્ટોકની અંદર પણ તમને થોડો ઘણો ઘટાડો આવતો જોવા મળી શકે. તો 401નો પર બંધ થયો તો 390નો ભાવ છે, એટલે એના પર એક ખાસ તમે અહીંયાથી ધ્યાન રાખજો. હવે આજના દિવસે તમને બંને સ્ટીલ કંપનીઓ છે નિફ્ટીની, JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, આ બંને પર નજર રાખવાની. સૌથી પહેલાં વાત કરી લઈએ JSW સ્ટીલની. Q4ના બિઝનેસ અપડેટ આવ્યા છે. માર્ચમાં કન્સોલિડેટેડ ક્રૂડ સ્ટીલ ઉત્પાદન 3% ઘટ્યું છે. ઇન્ડિયા ક્રૂડ સ્ટીલ ઉત્પાદન 1% જેટલું ઘટ્યું છે. ખાસ કરીને BF3 ક્ષમતાને સામેલ કરી ત્રિમાસિક ભારતીય ઓપરેશન માટે ક્ષમતા જે કેપેસિટી યુટિલાઇઝેશન છે લગભગ 87% પર રહેતું જોવા મળ્યું છે. ઓવરઓલ FY26ની વાત કરીએ તો ક્રૂડ સ્ટીલ ઉત્પાદનમાં 8%નો વધારો છે. અને FY26માં પણ 87% તો કેપેસિટી યુટિલાઇઝેશન છે. એટલે આ બંને પર પણ નજર રાખતા રહીશું. JSW સ્ટીલ નંબર Q4ના થોડાક નબળા, FY26ના ઠીકઠાક, ધ્યાન રાખીશું.
બીજી તરફ ટાટા સ્ટીલ એનામાં પણ એક સમાચાર છે, એમણે ટાટા સ્ટીલ કલર્સ છે એમાં 100% હિસ્સાનું અધિગ્રહણ કંપનીએ કરી લીધું છે. એમનું ખાસ કરીને સબસિડરી કંપની હતી એટલે એના પર પણ ધ્યાન રાખજો. કોઈ બહુ મોટી અસર આજે ટાટા સ્ટીલ પર આવતી જોવા નહીં મળે, પરંતુ એક અપડેટ તરીકે અહીંયાથી ચોક્કસથી ધ્યાનમાં રાખવાની. એટલે JSW સ્ટીલ, ટાટા સ્ટીલ આ બંને પર એક ફોકસ રહેશે. આ ઉપરાંત તમારે આજે IDFC ફર્સ્ટ બેંક પર નજર રાખવાની છે. IDFC ફર્સ્ટ બેંકમાં તમને યાદ હોય તો હરિયાણાના સરકારના ખાતાને લઈને જે છેતરપિંડી થઈ હતી એમાં આપણે CBI દ્વારા તપાસ કરવામાં આવશે. CBI આ મામલે FIR પણ નોંધી છે. હરિયાણા સરકારે ખાસ કરીને CBI તપાસની માંગ કરી હતી. 590 કરોડની છેતરપિંડી સંબંધિત મામલો હતો, એટલે એના પર હવે ખાસ નજર રાખવાની રહેશે કે કઈ રીતે એ તપાસ આગળ વધે છે. આમ તો જુઓ, હવે જે ઘટાડો આવવાનો હતો, જે અસર આવવાની હતી, અસર બધી આવી ગઈ છે સ્ટોકમાં. એટલે આજે આમ તો અપડેટ છે, કોઈ બહુ મોટી અસર આજના દિવસે કદાચ જોવા નહીં મળે. થોડી ઘણી સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ કદાચ આવે, પરંતુ હવે ફાઇનાન્શિયલી અહીંયાથી કોઈ બહુ મોટી ચિંતા નથી, કારણ કે જે એમણે પ્રોવિઝન કરવાનું તે પ્રોવિઝન ઓલરેડી કરી લીધું છે. એમણે 630 કરોડની આજુબાજુનું લગભગ પ્રોવિઝન તેમણે કર્યું હતું, એટલે 590 કરોડથી પણ વધારેનું પ્રોવિઝનિંગ હતું, જે આપણને Q4ના પરિણામની અંદર પણ દેખાશે. એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની છે. બીજી તરફ તમારે ગોદરેજ પ્રોપર્ટી પર નજર રાખવાની છે. Q4 અપડેટ અહીંયાથી આવ્યા છે, સારા અપડેટ છે. Q4ની અંદર કલેક્શન જો 14% વધ્યું છે યર ઓન યર બેસિસ પર. ઓપરેટિંગ કેશ ફ્લો અહીંયાથી 14% વધ્યો છે, 4631 કરોડ પર રહ્યો છે. હવે તમે આખા FY26ની વાત કરશો તો બુકિંગ વેલ્યુ 16% વધી છે. વોલ્યુમ ગ્રોથ 5%નો છે અને 17,500 જેટલા યુનિટ તેમણે વેચ્યા છે. અને ખાસ કરીને FY26માં રેકોર્ડ બુકિંગ વેલ્યુ અને વોલ્યુમ ગ્રોથ આપણને રહેતો જોવા મળ્યો છે. એટલે સારા અપડેટ ગોદરેજ પ્રોપર્ટીઝના પણ ધ્યાન રાખવાનું રહેશે. આમ પણ જો આજના દિવસે કોઈ તેજી આવે છે તો રિયલ એસ્ટેટ સેક્ટર પર પણ એક જો ફોકસ રાખજો, કારણ કે ખાસો એવો ઘટાડો આવી ગયો છે, એટલે ત્યાં એક નજર રહેશે. બીજી તરફ પ્રેસ્ટીજ એસ્ટેટ પર પણ તમારે નજર રાખવાની. મુંબઈમાં વર્સોવા ખાતે એક પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે ABIL ગ્રુપ સાથે જોઈન્ટ વેન્ચર કર્યું છે. ત્યાંની જે ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ છે 9,000 કરોડની આજુબાજુની છે. જોઈશું કઈ રીતે આગળ વધતું જોવા મળે છે. પ્રેસ્ટીજ એસ્ટેટને પણ આજે ધ્યાનમાં રાખજો. પોઝિટિવ સમાચાર તો છે, પરંતુ કેટલી અસર આવે છે એ ખાસ જોવાનું રહેશે. તો આ બધા સ્ટોક્સ. TCS પર તો ખાસ નજર રહેશે ચારની, અને TCSની સાથે આજે આખા IT પેક પર પણ નજર રાખજો, કારણ કે જે સેન્ટિમેન્ટ બૂસ્ટ અહીંયાથી મળશે ઓવરઓલ પરિણામને લઈને એ ખાસો મહત્વનો અહીંયાથી આપણને રહેતો જોવા મળશે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખીશું. પરંતુ આરતી, આ સિવાય પણ ઘણા બધા સમાચાર ક્યાંનો છે? એને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત સ્પાઇસજેટ સાથે કરીએ તો થોડા નેગેટિવ સમાચાર અહીંયા કંપની માટે આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં US કોર્ટે સ્પાઇસજેટને 70 કરોડ ચૂકવવાનો આદેશ આપ્યો છે અને સ્પાઇસજેટને એન્જિન લેઝર આપનારને 70 કરોડ અહીંયાથી ચૂકવવાનો આદેશ આપ્યો છે. UK કોર્ટે સ્પાઇસજેટની બાકીની રકમ ચૂકવવાનો નિર્દેશ આપતો સંક્ષિપ્ત નિર્ણય જે છે તે અહીંયાથી જાહેર કર્યો છે. એટલે થોડા નેગેટિવ સમાચાર અહીંયા સ્પાઇસજેટ માટે આવતા દેખાઈ રહ્યા છે. એટલે કે ધ્યાન રાખવાનું રહેશે. આ કંપનીનું સ્ટોક થોડું નેગેટિવ રિએક્શન આપણને બતાવી શકે છે, એટલે ફોકસ રહેશે. નેક્સ્ટ કાઉન્ટર IRB ઇન્ફ્રાનું કાઉન્ટર છે. અહીંયા માર્ચ ટોલ ડેટા આપણને આવતા દેખાયા છે. આવકની વાત કરી લઈએ તો 21% વધી છે, જે 649 કરોડની આસપાસ હતી ત્યાંથી વધી 783 કરોડની પાસે યર ઓન યર બેઝિસ પર આ ડેટા આપણને આવતા દેખાઈ રહ્યા છે. એટલે નજર રાખવાની રહેશે IRB ઇન્ફ્રા માટે. નેક્સ્ટ કાઉન્ટર BEMLનું છે. અહીંયા પણ કંપની જે છે તે BEML અને દિલ્હી મેટ્રો રેલ ભારત અને વિદેશમાં રેલ અને મેટ્રો પ્રોજેક્ટ માટે સંયુક્ત રીતે બોલી લગાવતી જોવા મળશે. કંપની હવે બોલી જીતે છે કે નહીં એના પર નજર રાખવાની છે, પણ આ અમુક અપડેટ જે BEMLને લઈને આવતા દેખાઈ રહ્યા છે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ કાઉન્ટર ITમાંથી વિપ્રોનું છે. અહીંયા 16 એપ્રિલે કંપનીની બોર્ડ બેઠક થવાની છે અને બોર્ડ બેઠકમાં શેર બાયબેક પર વિચાર કરવામાં આવશે, એટલે મહત્વનું વિપ્રો પર પણ એક નજર રાખવાની છે, અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. નેક્સ્ટ HDFC લાઈફ. અહીંયા પણ બોર્ડ બેઠક આપણને આવતી જોવા મળશે. 16 એપ્રિલે આ કંપનીની પણ બોર્ડ બેઠક થવાની છે અને અહીંયા ખાસ કરીને પ્રેફરન્શિયલ ઇસ્યુ દ્વારા ફંડ એકત્ર કરવા પર બોર્ડ વિચાર કરતું જોવા મળશે, એટલે HDFC લાઈફ અહીંયા પણ એક નજર રાખવાની છે. નેક્સ્ટ સાત્વિક ગ્રીન એનર્જી કાઉન્ટર છે. પોઝિટિવ સમાચાર છે, કંપનીને ઓર્ડર મળ્યા છે. સ્વતંત્ર EPC એટલે કે એન્જિનિયરિંગ પ્રોક્યુરમેન્ટ અને કન્સ્ટ્રક્શન માટેના કંપનીઓ દ્વારા કુલ 108.75 કરોડનો ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે અને કંપની જે છે એણે સોલાર પાવર PV મોડ્યુલ સપ્લાય કરવા માટેનો ઓર્ડર અહીંયાથી મળતો દેખાઈ રહ્યો છે. એટલે સાત્વિક ગ્રીન એનર્જી એક પોઝિટિવ એક્શન આગળ વધતી જોવા મળી શકે છે. આ સમાચારના લીધે અહીંયા એક નજર રાખવાની છે. નેક્સ્ટ કાઉન્ટર આઈશર મોટર્સનું છે.
પોઝિટિવિટી જોવા મળી શકે છે. રોયલ એનફિલ્ડે તેની પ્રથમ ઇલેક્ટ્રિક સાયકલ લોન્ચ કરી છે. કંપનીએ ઇલેક્ટ્રિક મોટરસાયકલ ફ્લાઇંગ ફેલા C6 અહીંયાથી લોન્ચ કરી છે અને ફ્લાઇંગ ફેલા C6ની એક્સ શોરૂમ પ્રાઇસની જો આપણે વાત કરી લઈએ 2.79 લાખથી શરૂ થતી દેખાઈ રહી છે. બાસ સબસ્ક્રિપ્શન મોડલમાં પણ આ મોટરસાયકલ અહીંયાથી ઉપલબ્ધ બનતી દેખાઈ રહી છે. એટલે આશિમ મોટર્સ એક પોઝિટિવ એક્શન આગળ વધતી જોવા મળી શકે છે. અહીંયા એક ધ્યાન રાખવાનું છે એક આશિમ મોટર્સ માટે. બ્રોકરેજ નોટની વાત કરી લઈએ તો નોમુરા તરફથી ન્યુટ્રલ કોલ તેઓ આપી રહ્યા છે 7,827 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું છે આશિમ મોટર્સ માટે. નેક્સ્ટ ગોડફ્રે ફિલિપ્સનું કાઉન્ટર છે. અહીંયા થોડા સેન્ટિમેન્ટલ નેગેટિવ સમાચાર આવતા દેખાયા છે, જ્યાં ફરિયાદીએ દિલ્હી હાઈકોર્ટમાં ફાઇનલ કરેલો દાવો બિનશરતી રીતે પાછો ખેંચ્યો છે. એટલે પોઝિટિવ કામકાજ ગોડફ્રે ફિલિપમાં આપણને આવતું જોવા મળી શકે છે. 24 ડિસેમ્બર 2024ના રોયલ્ટી અને અન્ય બાબતો અંગે હાઈકોર્ટમાં અપીલ કરી હતી, જે અહીંયાથી પાછી ખેંચવામાં આવતી દેખાઈ રહી છે. 24/7 રિટેલ સ્ટોર અને સમીર કુમાર મોદીએ અરજી કરી હતી, જેને અહીંયાથી ખાસ કરીને પાછી ખેંચી લેવામાં આવી છે. તો ગોડફ્રે ફિલિપ્સ પર એક ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ બીએસસીનું કાઉન્ટર છે. અહીંયા બીએસસી ફોકસ્ડ આઈટી ઇન્ડેક્સ પર ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ શરૂ કરવા માટે સેબી તરફથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. એટલે ઘણું સારું એક્શન બીએસસી આપણને પોઝિટિવ સાઇડનું બતાવી શકે છે. તો બીએસસી અહીંયા પણ એક નજર રાખવાની છે. ઘણા ટાઈમથી આપણે જોઈ રહ્યા છે કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા કાઉન્ટરમાં બીએસસીનું એક કાઉન્ટર છે, જ્યાં એક સારી અપસાઇડ આપણને આવતી દેખાઈ રહી છે. આજે આ સમાચારનું રિએક્શન કઈ રીતે સ્ટોક આપે છે એના પર એક ફોકસ રહેશે. અને છેલ્લે શ્રીરામ ફાઇનાન્સની વાત કરી લઈએ તો અહીંયા ક્રિસિલ તરફથી રેટિંગ વધારવામાં આવ્યા છે. લોંગ ટર્મ રેટિંગ AA+થી વધારી AAA અહીંયાથી કરવામાં આવ્યું છે. એટલે એક શ્રીરામ ફાઇનાન્સનું કાઉન્ટર પણ ખાસ એક ફોકસમાં રાખવાનું રહેશે. રેટિંગ્સ વધારવામાં આવ્યા છે એને ધ્યાનમાં રાખીને. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર જે નીરજ જણાવ્યા મેં જણાવ્યા બધા આજે ફોકસમાં રહેશે. જી આપતા